નમસ્કાર મિત્રો, હોમ ડિઝાઇનમાં તમારું સ્વાગત છે. આજે ફરીવાર આપણે એક નાનકડો વિડીયો બનાવીએ છીએ, જેની દ્રષ્ટિથી તમને થોડુંક જાણવા મળશે નવું આમાં. આજનો આપણો ટોપિક છે જ્યોમેટ્રિકલનો. જે કળી આવે છે આપણે ડિઝાઇનની, એ જ્યોમેટ્રિકલ એમાં કળીમાં જ્યોમેટ્રિકલ કઈ રીતે સેટ કરવું, ઉપર જેમ ફિગર નાના નાના થતા જાય, એ ફિગરને આપણે કઈ રીતે સેટ કરવા, એ આપણે જાણશું આજે. આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે જેને ખ્યાલ નથી આવતો કે કળીના ફર્મા વાઇઝ ફિગર કઈ રીતે સેટ કરવા ઝીણા ઝીણા એ રીતે. કેમ કે કળીની જેમ ઉપર ઉપર બનાવતા જઈએ એમ ફિગર થોડા થોડા નાના નાના થતા જાય, એકનું એક ફિગર તો ઉપર ચાલવાનું નથી. તો આજે આપણે થોડુંક એ રીતે નાનો પાર્ટ લઈશું આપણે, અને એ રીતે એમાં સેટ કરીશું કે કઈ રીતે એમાં બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણી પાસે એક ડિઝાઇન છે. આ ડિઝાઇન છે આપણી પાસે, બરોબર. આ ડિઝાઇનમાં આને કહેવાય છે જ્યોમેટ્રિકલ. એક સરખી જે ચેક્સ છે એને કહેવામાં આવે છે જ્યોમેટ્રિકલ. તો જ્યોમેટ્રિકલ આપણે કઈ રીતે બનાવવું, કઈ રીતે ગોઠવવું ફર્મા પ્રમાણે, એ આપણે જોઈ લઈશું, બરોબર ને. તો સૌ પ્રથમ આપણે પહેલા તો જે ફર્મો છે, ફર્માને આપણે સિલેક્ટ કરી લઈએ. પહેલા તો સૌ પ્રથમ પહેલા લોક મળી દીધી ડિઝાઇનને, આ લગાવી દીધો લોક, બરોબર. હવે જે આપણે ફર્મો છે એને કંટ્રોલ ડી આપીને વિથમાં આપણે સોરી અહીંયા 50% કરી નાખીએ, એટલે અડધો ફિગર થઈ ગયો આપણો, બરોબર. તો આને ફરી પછી કંટ્રોલ ડી કરીને પર્સન્ટેજમાં 50, ફરી વાર આને સેમ પ્રોસેસ આ રીતે 50. હવે આપણી પાસે એક ફિગર એટલું થઈ ગયું છે. આટલા ફિગરની અંદર આ લાઈન થી આ લાઈન વચ્ચે, આ બે લાઈન વચ્ચે આપણે છેક સુધી બનાવવાનું છે, અહીંયા સુધી. હવે એ કઈ રીતે બનાવવું એ આપણે આગળ પ્રોસેસ કરીએ. તો સૌપ્રથમ તો આપણે જે પેલા વેક્ટર બનાવેલા છે એને લોક બનાવી કરીએ, તાકી એમાં કઈ તકલીફ આવે નહીં. હવે બનાવવાનું એ છે, સૌપ્રથમ તો આપણે પહેલા નીચેની કોઇલ બનાવવી પડશે. કોઇલમાં આપણે રન સિલેક્ટ કરીએ. આખી કોઇલ એક સાથે નથી લેવાની, અહીંયાથી લઈને અહીંયા સુધી મેં કોઇલ રન લીધો છે. આને નાને આપણે હવે કંટ્રોલ ડી કરીને પલટી પલટી આપણે આપવાની છે. તો કંટ્રોલ ડી કરીને એટલી પલટી હવે આપી દીધી છે. સેમ આ વસ્તુ સિલેક્ટ કરીને એને ફરીથી પલટી આપણે આપી દઈશું. આ લાઈન તમારી થઈ ગઈ છે, એને તમે વેલ આપી શકો છો. કંટ્રોલ ડી કરીને આપણે બાજુમાં મૂકી દઈએ અને બધું વેલ કરીને તમારે એક જ પોઈન્ટ વચ્ચેનો રાખવાનો છે, બાકી બધા પોઈન્ટ આપણે ડીલીટ લગાવી દેવાના છે. આ એક પોઈન્ટ હું રાખું છું, બાકી બધા પોઈન્ટ આપણે હટાવી દઈએ છીએ. રાઉન્ડ પોઈન્ટ રાખશું આપણે. ચલો આપણે એક આ રન થઈ ગયો આપણો. રન ને આપણી સાઈઝ પ્રમાણે આપણે એને કોઇલ બનાવી દઈશું આપણે. અહીંયા જઈને કોઇલ આપી દઈશું. સ્પેસિંગ આપણી રીતે જે આપણે ડિઝાઇનમાં જોઈએ એ પ્રમાણે આપણે સેટ કરી લઈશું. તો આ કોઇલ તો આપણે બની ગઈ, અને એ સેમ કોઇલ આપણે ઉપરની બાજુ છે. આપણે બનાવીએ છીએ, એનો કલર આપણે અલગ દઈ દઈએ. હવે આપણે આ રીતની ચેક જે રીતે પડે છે, જોઈન્ટમાં મળે છે, એ કઈ રીતે કરવું છે એ આપણે જોઈએ. એમાં સૌપ્રથમ તો આપણે પહેલા આપણું સેન્ટર છે અને આ બેની વચ્ચે આપણે કરવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે એક વેક્ટર લઈ લો.
આ માપનું વેક્ટર છે આપણે આની બહાર ન જવું જોઈએ, આ પોઈન્ટની બહાર આપણે એ જોતું જવાનું છે, સેન્ટરમાં મૂકી દેવાનું છે. ચલો આ એક થઈ ગયું. આ સેમ આપણે બીજું ઉપર, આ જરાક બહાર જાય છે તો આપણે શું કરશું, એને જરાક અમથું નાનું કરી નાખશું. આ ત્રીજું ઉપર ઉપર મૂકતું જવાનું છે, બહાર નીકળ નાનું કરતું જવાનું છે. સેમ પ્રોસેસ આપણે કરતી જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. ત્યાં સુધી એ પ્રોસેસ કરવાની છે, તમને ખ્યાલ ના હોય તો તમારે જોઈ લેવાનું આપણે કલીની બીજો કોઈલ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે પ્રોસેસ કરવાની છે. બસ અહીંયા સુધી પ્રોસેસ આપણે લેવાની આવશે. ફિગર જોઈ લો કે બહાર નીકળતા થોડું નાનું કરી આપો. ચલો આ વસ્તુ આપણે થઈ ગઈ છે. આ જે વેક્ટર બનાવ્યા આપણે એ બદલ એક લાગે તો આપણે એને સ્પેસ બધી વ્યવસ્થિત કરી નાખશું ઊભી. બરોબર. હવે તમારે શું કરવાનું છે કે જે વસ્તુ આપણે બનાવી છે થોડું થોડું ગ્રુપ આપી ગયો તમે, માનો કે મેં એટલું ગ્રુપ આપી દીધું છે, ઉપરનું જે બધું એને બીજી વાર ગ્રુપ આપી દઉં છું. બરોબર. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયાથી પલટી મરાવી દેવાનું છે. અહીંયા આપણા વેક્ટર છે નીચે છે અને આપણે પલટી મરાવી દઈએ. એ વેક્ટર આપણે અહીંયા એક્ઝેક્ટ આવવા જોઈએ, આપણે જોઈ લેવાનું સેન્ટર થી. આ આપણું સેન્ટર છે, આ લાઈન આપણી સેન્ટર આવશે, એની આપણે અહીંયા રહેવાનું છે આપણે સેન્ટર. જ્યાંથી જ્યાં સેન્ટર આપણે પલટી મરાવશે ત્યાં સુધી આપણે લાઈન લઈ લઈશું. તો નીચેની મારે જ્યાં ચેક છે ને મારે અત્યારે જરૂર નથી, મેં એને ડીલ લગાવી દઉં છું, કેમ કે આપણે જે બનાવ્યું નથી બની ગયું છે અત્યારે. તો આપણે ખોટું એને વ્યવસ્થિત દેખાય માટે આપણે ડીલ લગાવી દઈએ છીએ. આ લાઈન છે એને ફરી વાર પલટી લગાવો. આ બંને લાઈન ને આ બધું પલટી લગાવો. આ સ્ટેપમાં ઘણા લોકો તકલીફ આવતી હોય છે કે પલટી પલટી બેસાડવામાં તકલીફ આવતી હોય છે, જોમેનિકલ બેસાડવામાં તકલીફ આવતી હોય છે. આ વસ્તુ આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ લઈ શકીએ છીએ. ચલો આટલી વસ્તુ આપણે થઈ ગઈ છે. તો આને સેમ વસ્તુને આપણે બાજુમાં લઈ લઈએ છીએ, લાખો ફિગરમાં આપણે એક સાથે થઈ જાય. ચલો વેક્ટરનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, એક સાથે ગોઠવાઈ ગયું છે. હવે એના માટે આપણે ઉપર જે નીચે હતી ચેક્સ એ રીતે આપણે ચેક્સ બનાવવાની છે. તો એના માટે શું કરશું આપણે, કોઈ ઇનપુટ સી લઈ લઈશું આપણે. દોરી વચ્ચેનું ગેપિંગ નોર્મલી 0.80 નું હોય છે, 0.80 સેટિંગ કરી લઈશું. હવે તમારે આ લાઈન ટુ લાઈન સીધી લાઈનમાં આપણે રન ગાળવાના છે તમારે. એક થઈ ગયો. આ લાઈનમાં ફરી વાર ગાળો.
બધા આ રીતે જે આપણે રંગ પ્રમાણે પેલા દોરી નાખશું બધા એક સાથે. હવે આ આપણા રંગ દોરાઈ ગયા છે જે છે. હવે એને શું કરવાનું છે, આપણે વેલ આપી દેવાનું છે બધા રંગને. વેલ અને જગ્યાએ આપણે રંગ રિપ્લેસ કરી લેવાના છે. રન આપણે આવી ગયા છે બધાની જગ્યાએ. આ રન આપણે આવી ગયા છે, બની ગયા છે. હવે આપણે વેક્ટર પાસે ચાલુ કરી દઈએ. તો આ રંગને આપણે કલર આપી દઈએ છીએ જે આપણે બનાવ્યા રેડ કલર. રેડ કલર જે આપણે ડિઝાઇન બનાવીએ છીએ એ રેડ કલર છે. યલો વડે આપણે ડેલી લગાવી દઈએ છીએ જૂની જે છે. હવે આ આપણે બની ગયા છે એક સાઈડના રંગ. આને આપણે કંટ્રોલ ડી કરીને પલટી લગાવી શકીએ. એક્ઝેક્ટ પલટી લાગવો જોઈએ તમારે જોઈ લેવાનું થોડું થોડું. આ વસ્તુમાં આખો આપણે પલટી લઈ ગયા આખી જ્યોમેટ્રિકલ આપણે તૈયાર થઈ ગઈ. તો આપણે વેક્ટરની કઈ જરૂર નથી, તો તમે વેક્ટરને આપણે ડિલીટ લગાવી શકો છો. તો તમે જોઈ શકો છો કઈ કમ્પ્લીટ આપણે જોઈન્ટ મળી જાય છે. ત્યારે બાજુની કળી આવશે એટલે કમ્પ્લીટ જોઈન્ટ આપણને જોવા મળશે રિપીટમાં. તો આ રીતે આપણે જ્યોમેટ્રિકલ આપણે મેળવવાનું આવે છે ડિઝાઇનમાં. સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતું જવાનું. જે આપણે વેક્ટરની સાઈઝ આવી હતી સાઈઝમાં આપણે બોક્સ બનાવતા જવાનું, ઉપર જઈએ એમ બોક્સ બનાવતા જવાનું, બધી બની જાય એટલે એકબીજાને પછી આપણે પલટી લગાવવાના આવે છે. તો મિત્રો આપણે આ રીતે આજે આપણે જ્યોમેટ્રિકલમાં શીખ્યા છીએ. આપણે બધી ટાઈપમાં આપણે અલગ અલગ ટાઈપના જ્યોમેટ્રિકલ આવતા હોય છે. નોર્મલી તકલીફ પડતી હોય છે કે આ બાજુથી લઈને આ બધું સીધું મેળવવાનું, એમાં મોસ્ટ ઓફને તકલીફ પડતી હોય છે. તો આપણે વિડીયોના માધ્યમથી થોડુંક એ લોકોને સમજાવવાની કોશિશ કરી છે. આવો આપણે અવનવા વિડીયો આપણે મૂકવાના છે બીજા આપણે યુટ્યુબની ચેનલમાં. આપણી પોતાની ચેનલ છે હોમ ડિઝાઇન એન્ડ ક્લાસીસની. તો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરી શકો છો, શેર કરી શકો અને સબસ્ક્રાઇબ કરી શકો. અને સાથે સાથે બેલનું બટન બી દબાવી દેજો, જેનાથી નવા વિડીયોની માહિતી તમને તાત્કાલિકપણે મળી રહે. એટલે તમે બને ત્યાં સુધી ફોલો કરો અમારી ચેનલને, એટલે તમને નવું જાણવા મળે. ધન્યવાદ મિત્રો.